નમસ્કાર. સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટમાં ગુજરાત હાઈકોર્ટની બેચની માંગને લઈને માળિયાહાટીના તાલુકા બાર એસોસિએશનના વકીલોએ કોર્ટ કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. વકીલ મંડળના પ્રમુખ, મંત્રી સહિતના આગેવાનોએ મામલતદાર કે વાળાને આવેદનપત્ર આપી રાજકોટમાં હાઈકોર્ટ બેચની તાત્કાલિક સ્થાપના કરવાની માંગ કરી. વકીલોનું કહેવું છે કે સૌરાષ્ટ્ર કચ્છના લોકોને ન્યાય માટે અમદાવાદ સુધી જવું પડતું હોવાથી સમય અને નાણાંનો વ્યય થાય છે. રાજકોટમાં બેચ મળે તો લોકોને ઘર આંગણે ઝડપી ન્યાય મળી શકે અને અમદાવાદ હાઈકોર્ટનું ભારણ પણ ઘટી શકે. વકીલ મંડળે સરકાર સમક્ષ વર્ષો જૂની આ માંગને તાત્કાલિક સ્વીકારવા રજૂઆત કરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ચંદુભાઈ એડવોકેટ, સેક્રેટરી, માળિયા બાર એસોસિએશન. આજરોજ માળિયા બાર એસોસિએશન વતી અમે તમામ વકીલ મિત્રો નામદાર હાઈકોર્ટની બેન્ચ સૌરાષ્ટ્ર કચ્છની રાજકોટને મળે તે અનુસંધાને 25/7/26ના રોજ રાજકોટ મુકામે મિટિંગ હતી. તેમાં 60 જેટલા જિલ્લાના પ્રમુખો તથા સેક્રેટરી ઉપસ્થિત હતા. તેમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ કે 29/7/26ના રોજ એક દિવસ પ્રતિક હડતાલ ઉપર કોર્ટમાં કોર્ટ કામગીરી લિપ્ત રહ્યું અને જે તે સમયે કલેક્ટર, મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવું એ અનુસંધાને આજરોજ અમે બધા માળિયા બાર વતી આજરોજ મામલતદાર ઓફિસે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે અને નામદાર હાઈકોર્ટની બેન્ચ સૌરાષ્ટ્ર કચ્છની બેન્ચ રાજકોટને મળે તે માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર અને બધી જગ્યાએ જુદી બેન્ચીસ આપવામાં આવશે તો બીજાય માંગશે એમ કરી એમ કરી દીધી. એ સાચી વાત અમે માગેલ સુરત કરે માગવાના છે, ભાવનગર બે જગ્યાએ જે રીતિ છે એવી રીતે નહીં. મહારાષ્ટ્રમાં તો મુંબઈ નાગપુરનું ડિસ્ટન્સ કેવડું મોટું તો એ હોવી જોઈએ, એ જરૂર એને સરકાર સુધી પહોંચાડી.